ખરાબ કે સારા વળગણો એનાથી આપણે ટેવાઈ જઈએ છીએ. એટલે કે આપણી પાસે કોઈ સારી કે ખરાબ વળગણ હોય તો એ વળગણો સારી હોય તોય આપણે ટેવાઈ જઈએ છીએ, અને ખરાબ હોય તો પણ આપણે ટેવાઈ જઈએ છીએ. અને આ વાતને સમજવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક સમુદ્ર કાંઠા ઉપર કેટલાક માછીમારો રહેતા હતા, અને એ માછીમારો એનો જે વ્યવસાય હતો એ માછલીઓ પકડવાનો વ્યવસાય હતો. માછલીઓ પકડી અને ગામમાં માર્કેટમાં જઈ અને વેચી આવે. આ વ્યવસાયની અંદર બહેનો પણ સામેલ હોય. કોઈ એક વખત 7-8 બહેનો માછલીઓના ટોપલા ભરી અને પોતાના ગામ તરફ જતા હતા. સમુદ્રમાંથી માછલીઓ પકડી હશે અને પોતાનું ગામ દૂર હશે, ઘણું દૂર હશે, એટલે જતા હતા. એમાં બરોબર રાત પડી ગઈ. એટલે એમને એમ થયું કે હવે આપણે કેવી રીતે રસ્તો કાપશું. એટલે બાજુમાં એક કોઈ નર્સરી હતી, અને એની અંદર જે કામ કરતા જે ચોકીદાર હતા એ ચોકીદાર એના ગામના હતા. એટલે એને એમ થયું કે આ જે નર્સરી છે એના ચોકીદાર આપણા ગામના છે, અને આપણે એમ કહીએ કે આપણને થોડો વખત સવાર સુધી રોકાવા માટેની વ્યવસ્થા કરી આપે. ત્યાં રૂમ પણ હતા. એટલે તરત જ જઈને એમ કહે છે કે તમે રૂમ અમને આપો, આજની રાત રહેવી છે. એટલે એણે મોટો એક હોલ હતો, એ હોલમાં આ બધા જ જે માછીમારની જે મહિલાઓ હતી એ બધાને ત્યાં ઉતારો આપે છે. બધાને એમ કહે છે કે તમારા ટોપલા બહાર મૂકી દો અને તમે આ રૂમમાં સૂઈ જજો. બરોબર એ જે હોલ હતો એ હોલના ચારે ફરતામાં એવા કુંડા હતા કે જેની અંદર ફૂલ હતા, જુદા જુદા પ્રકારના. નર્સરી હતી એટલે એ બધા સૂવા જાય છે, પણ એને ઊંઘ નથી આવતી. એને એમ થાય છે ઊંઘ કેમ નથી આવતી, આ કેમ વાસ આવે છે. કે બધી જે ખરેખર જે માછીમારની જે મહિલાઓ હતી એને એમ કે ઊંઘ નહોતી આવતી. એટલે તરત જ એને એમ થયું કે ભાઈ બહાર આપણે આપણો જે માછલીઓ ભરેલો ટોપલો છે ને એ એક જણી જઈને લઈ આવીએ, બીજી પણ લઈ આવીએ. અને એ બધાય ટોપલા પોતાની પાસે રાખ્યા. એટલે એને ઊંઘ તરત આવી ગઈ. સવારમાં ઉઠીને પેલા જે માળી હતા એ આવે છે તો જોવે છે બધા ટોપલા અંદર હતા. ત્યારે એને પૂછ્યું કે તમે આ ટોપલાઓ કેમ અંદર લાવ્યા. ત્યારે એમ કીધું કે ખબર નહીં, કે અંદર છે ને અમને બહુ ગંધ આવતી હતી, વાસ આવતી હતી બહુ, અને વાસ આવતી હતી એટલે અમને ઊંઘ નહોતી આવતી. એટલે એમ થયું કે આ જે છે ને માછલીઓ, એ માછલીઓને રાખી એટલે અમને ઊંઘ આવી જાય. પેલા માળી હતો ને એ ચારે બાજુએ હોલમાં જોવે છે તો ચારે બાજુએ તો હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ફૂલો હતા. ફૂલો એટલે સુગંધ, પણ એ સુગંધની અંદર માછીમાર મહિલાઓને ઊંઘ ન આવી. અને જે માછલીના ટોપલા ભર્યા હતા જેમાંથી મરી ગયેલી માછલી એની જે વાસ આવે, જેને આપણે ગંધ કહીએ છીએ, તો એ ગંધની અંદર એને ઊંઘ આવી ગઈ. એટલે કે એનો અર્થ એ થયો કે કોઈ પણ માણસ છે, કોઈ પણ વળગણ હોય ને એ ખરાબ હોય ને તો એ પકડી રાખે. આ માછલી ભરેલા ટોપલા, મરેલી માછલી ભરેલા ટોપલા કે જેની વાસ સામાન્ય માણસોને એટલી બધી ગંધ આવે કે એને ઊંઘવાની વાત તો એકો રહીએ, પણ ત્યાં ઊભા પણ રહી ન શકે. એને બદલે પહેલાંને એ ટોપલીઓ લાવવી પડી. એ લાવી ત્યારે જ એને ઊંઘ આવી. હવે હકીકતમાં ફૂલો ત્યાં હતા, ફૂલોની કેટલી સુગંધ આવે તો એને દુર્ગંધ લાગી. એટલે કે તમે જોઈ શકશો કે આ દુનિયામાં જેટલા માણસો છે એ બધા માણસોને જે પ્રકારનું વળગણ લાગ્યું, પછી એ ખરાબ હોય ને તો એનાથી ટેવાઈ જાય, સારું હોય ને તો એનાથી ટેવાઈ જાય.
એટલે કે તમે જો કે આપણે કોઈ કામ કરતા હોઈએ અને એ કામ કાયમ માટે ખરાબ કામ કરતા જઈએ તો આપણે કાયમ ખરાબ કામ કરતા ટેવાઈ જશે. આપણને ગમશે કે આ જ આપણું કામ છે. કોઈ પણ સારી બાબતથી આપણે હશે તો આપણે સારી બાબતથી ટેવાઈ જશું. એટલે કે ટેવ છે એ કઈ વસ્તુ ઉપર આધારિત છે, સારી કે ખરાબ નહીં, પણ સતત તમે જે વળગણ છે એ વળગણ જો તમારું સતત એક ધારું હોય, લાંબા ગાળા સુધીનું હોય, તો તમે એનાથી ટેવાઈ જાઓ છો. આપણને ખબર છે કે ઘણી વખત આપણા ઘરની બાજુમાં કોઈ મોટી ફેક્ટરી હોય તો એ 24 કલાક ચાલતી હોય ને અવાજ આવતો હોય તો પણ આપણે અવાજથી ટેવાઈ જઈએ છીએ. કેટલાક ઘરની પાસેથી ટ્રેન નીકળતી હોય, મુંબઈમાં તો આવું બહુ બનશે કે પોતાના ઘરની પાસે, પોતાના ફ્લેટની પાસેથી ટ્રેન નીકળતી હોય, વારંવાર નીકળતી હોય, પણ એ જો ટ્રેન નીકળતી જ રહીએ તો જ એને ઊંઘ આવે. પણ જો ટ્રેન એક વખત એક રાત પૂરતી જો ટ્રેન ન નીકળે તો તે રાતે એને ઊંઘ ના આવે. એનો અર્થ એ થયો કે કોઈ પણ વળગણ, કોઈ પણ ટેવ, કોઈ પણ આપણી પાસેની ભૂમિકા એ માત્ર ને માત્ર આપણી સાથે સતત રહેવાને કારણે આપણે ટેવાઈ જઈએ છીએ. હવે આના ઉપરથી આપણે બોધ શું લેશું? આના ઉપરથી બોધ લેશું કે આપણે બને ત્યાં સુધી આપણી આસપાસ જેને સમાજે સ્વીકાર્યું છે એવી સારી બાબતો જ રાખો, સારું વર્તન જ રાખો, સારું બોલવાનું જ રાખો. સારી રીતે કોઈ પણ જગ્યાએ તમે તમારો જે વર્તાવ છે, તમારા કપડાં છે, તમારા વાળ છે, તમારું શરીર છે, બધું જ સારી ભૂમિકા ઉપર રાખો. તમારું ઘરનું વ્યવસ્થા છે, તમારું ફળિયું છે, ચોખ્ખું રાખો. અને જો એ તમે રાખશો તો તમારા વળગણ બની જશે. અને એ વળગણ બની જશે એટલે તમને એના સિવાય ફાવશે નહીં. એક વ્યક્તિ કાયમ માટે રોજ સ્નાન કરીને જ પોતાના કપડાં બદલાવતું હોય તો એને એક દિવસ સ્નાન કરવા ન મળ્યું હોય તો એ સ્નાન ન કરવાને કારણે આખો દિવસ તકલીફમાં મુકાય છે. આ વળગણ થયું. આપણા વળગણો કયા કયા છે? આપણને ખરાબ માણસોનું વળગણ છે, ખરાબ ટેવોનું વળગણ છે, આપણે કોઈને કોઈ ખરાબ સોબતનું વળગણ છે, કોઈ ખરાબ બોલનારનું વળગણ છે. આવા વળગણોથી દૂર રહો, નહીંતર આપણે એનાથી ટેવાઈ જશું. અને એક વખત જો આપણે ટેવાઈ ગયા તો આપણને એના વગર જીવી નહીં શકીએ. માત્ર ને માત્ર આપણા જીવવા માટેનો એ એક આધાર બનશે. અને આવો ખરાબ આધાર ન બની જાય એટલા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. સૌને ધન્યવાદ.